અમરેલી જિલ્લાની અંદર ફરી એક વખત ભડકો થવાના એંધાણ આપણને વર્તાઈ રહ્યા છે। થોડા સમય પહેલા આપણે લીલિયાની અંદર જે માથાકૂટ આપણે જોઈ હતી, જે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું, ત્યાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ભેગા થયા, પોલીસ બોલાવી પડી, કારણ કે ક્યાંક આક્ષેપ એવા હતા કે કામ નથી થતા અને લોકોને આખરે જોઈએ છે શું? કામ। ગ્રામ સભાનું આયોજન એટલા માટે કરવામાં આવે છે કે તમારા જે કામ નથી થયા તમે રજૂઆત કરો, અધિકારીઓને કહો, તમે તમારા સરપંચને કહેવામાં આવે, તેમ છતાં જો કામ ન થાય પછી લોકો ક્યાંક હોબાળો કરવાના છે, માથાકૂટ કરવાના છે। અને હવે એ જ બાબતે જે આ લીલિયા છે એમના સરપંચને હવે ભાજપ દ્વારા એક નોટિસ પણ ફટકારવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। લીલિયાની અંદર 2 વખત ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું। પહેલી વાર કરવામાં આવી ત્યારે પણ હોબાળો થયો, બીજી એક વખત જ્યારે ગ્રામ સભાનું આયોજન થયું ત્યારે અધિકારીઓ અલગ અલગ યોજનાના પણ હાજર હતા અને લોકોને સમજાવી રહ્યા હતા કે તમને જે ગ્રાન્ટ આપવામાં આવે છે તમે અત્યારે લઈ લો, કારણ કે જો એક વખત ગ્રાન્ટ પાછી જતી રહે છે તો પછી સરકારમાંથી બીજી એક વખત પાસ કરાવી બહુ અઘરી છે, એટલે કે તમને જે મળ્યું છે એમાં ખુશ રહો। અને બીજી તરફ લોકોના પણ એવા આક્ષેપ છે કે જ્યારે કંઈ પણ ગામની અંદર કામ કરવાનું છે તો પછી અમારી પાસેથી કેમ પૈસા લેવામાં આવે છે? જે અધિકારીઓને કામ સોંપવામાં આવ્યું છે, જે કોન્ટ્રાક્ટરને, જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે, એમની પાસેથી પૈસા કેમ લેવામાં નથી આવતા? દાખલા તરીકે લોકો એવું પણ કહી રહ્યા હતા કે જો ગામની અંદર ગટરનું ઢાંકણું છે બદલાવાનું છે તો પછી પૈસા લોકો પાસે ઉઘરાવવામાં આવે છે, એજન્સીઓને કેમ નથી કહેવામાં આવતું? સરપંચ શું કરે છે? સૌથી પહેલા આક્ષેપો એમના ઉપર થયા હતા જ્યારે આ ગ્રામ સભામાં હોબાળો થયો અને અલગ અલગ જે અધિકારીઓ છે, સંગઠનનું નામ ખરાબ થયું। હવે એમને જ લઈને સરપંચની સામે હવે છે ભાજપ દ્વારા એક નોટિસ ફટકારવામાં આવી છે। એટલા માટે ભાજપ છે એ લીલિયાના સરપંચ પણ છે અને બીજી બાજુ પ્રાથમિક સભ્ય પણ તેઓ ભાજપના છે। હવે જે અતુલ કાનાણી છે, ભાજપના અમરેલી જિલ્લા પ્રમુખ છે, તેમણે આ નોટિસ ફટકારી છે કે કારણદર્શક નોટિસ છે, આ બાબતે તમારે ખુલાસો આપવાનો થાય છે। વંદે માતરમ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે આપ શ્રી ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્ય તરીકે નોંધાયેલા સભ્ય છો અને લીલિયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યા છો, જે અન્વયે આપ શ્રી વખતો વખત પાર્ટીમાં રહીને બિનજરૂરી પૂર્વકના જાહેર નિવેદનો કરી રહ્યા છો, તેમજ સ્થાનિક સંગઠન અને ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ સાથે કોઈ પણ જાતના સંકલનમાં રહેતા નથી, જેથી પાર્ટી સાથેનું આપનું વલણ હકારાત્મક જણાતું નથી। આ માટે ઉપરોક્ત બાબતે આપની કક્ષાએથી યોગ્ય સમય મર્યાદામાં જરૂરી લેખિતમાં ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લા કાર્યાલય ખાતે ઉપસ્થિત રહીને ખુલાસો કરવા તમને સૂચના આપવામાં આવે છે, જેમાં તમામ તરફથી યોગ્ય ખુલાસો, જો તમારા તરફથી યોગ્ય ખુલાસો નહીં કરવામાં આવે તો આપશ્રીને પાર્ટીના સક્રિય અને પ્રાથમિક સભ્ય પદ પરથી નિલંબિત કરવાની વિચારણા કરવામાં આવશે। અતુલ કાનાણી જે પ્રમુખ છે અમરેલી જિલ્લા ભાજપના, તેમણે આ નોટિસ ફટકારી છે। અહીંયા જે આ સરપંચ છે એ પહેલા કોંગ્રેસમાં હતા, પરંતુ જ્યારે કોંગ્રેસ જે જિલ્લા ભાજપની અંદર અત્યારે જ્યારે એમનું શાસન આવ્યું એટલે કોંગ્રેસનું જે વર્ચસ્વ છે નાબૂદ થયું, એટલા માટે જે આ સરપંચ છે એ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા। એટલે વારંવાર જે આ સરપંચ છે તે કંઈક ને કંઈક એવું કરી રહ્યા છે કે જેથી કરીને ભાજપને નુકસાન થઈ રહ્યું છે। ગ્રામ સભામાં હોબાળો થાય તો સ્વાભાવિક છે કે સરપંચ ઉપર સવાલ ઊભા થાય કે જો કામ વ્યવસ્થિત ના થતું હોય, એટલા માટે પણ સરપંચને લઈને ઘણા બધા લોકો છે એવું કહેતા હોય છે કે સરપંચ જ નથી સાંભળતા, તેઓ ભાજપમાં છે તેમ છતાં અમારા કામ નથી થતા। એટલે સ્વાભાવિક છે કે લોકોમાં પણ નારાજગી હોય અને અવારનવાર જે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા એક ખુલાસો કરવામાં આવ્યો છે કે તમે અવારનવાર એવા નિવેદન આપો છો જેથી કરીને અમરેલીની અંદર ભાજપની છબી છે તે ખરડાઈ રહી છે, પરંતુ જ્યારે ગ્રામ સભા થઈ હતી એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યાં તમામ લોકો ભેગા થઈ ગયા હતા અને પછી અચાનક પોલીસ બોલાવી પડી હતી।
જે રીતે આ મામલો સામે આવ્યો છે, સરપંચની સામે નોટિસ ફટકારવામાં આવી છે. હવે જોવાનું છે કે સરપંચ આમનો ખુલાસો કઈ રીતે કરે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.